દાહોદમાં એરપોર્ટ માટે જમીનના સર્વે દરમિયાન ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો, જ્યાં દાહોદને સ્માર્ટ સિટી બનાવવા અંતર્ગત અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે અને ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી મુંબઈને જોડતો નેશનલ કોરિડોર જાલોદના 14 ગામમાંથી નીકળતા ખેડૂતોમાં હજુ રોષ ઠર્યો નથી। ત્યારે ફરી એકવાર અન્ય 4 ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। એરપોર્ટના સર્વેને લઈને જમીનનો સર્વે હાથ ધરવામાં આવતા ખેડૂતોએ ભારે રોષ ઠાલવ્યો અને પોતાની જમીન જવાની ચિંતા વ્યક્ત કરી। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત આ ખેડૂતોની જમીન જતી હોવાથી ખેડૂતોમાં રોષ છે અને જે સર્વે ચાલી રહ્યો છે, ખાસ કરીને એરપોર્ટની જમીન માટેનો જે સર્વે ચાલી રહ્યો છે તેનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો। જોકે અધિકારીઓ સાથે તેમની વાતચીત કરીને આ મામલો સમાધાન તરફ જાય અને તેને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। કલેક્ટર અને એરપોર્ટ ઓથોરિટીએ સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર મામલે ખેડૂતો સાથે વાતચીત પણ કરવાનો પ્રયત્ન કર્યો। ગ્રામજનો સાથે બેઠક યોજીને તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ખેડૂતોને નુકસાન નહીં થાય તેવી ખાતરી આપવામાં આવી। તો જિલ્લા કલેક્ટર સહિત પ્રાંત અધિકારી, એરપોર્ટ ઓથોરિટી અને પોલીસે સ્થળ પર મુલાકાત લીધી, નિરીક્ષણ કર્યું, સાથે જ ગ્રામજનો અને ખેડૂતો સાથે બેઠક યોજી ગામના લોકોએ પોતાની જમીન ન આપતા અને સરકારી જંગલ વિભાગની જમીનમાં એરપોર્ટ ખસેડવાની માંગ કરી। તો કલેક્ટરે પણ ખાતરી આપી કે ખેડૂતોને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે। એરપોર્ટની જમીનને લગતી તમામ માહિતી ખેડૂતોને આપવા ખાતરી આપવામાં આવી હતી। ये अपनी खेतीनी जमीन न जाए कि गामनी कोई जमीन न जाए एना माटे लोकोना मनमा शंका हती, तो एनुं निरसन करवा माटे ज अमे अहींया આવ્યા હતા સર। आने लोकोने पण प्रोपरली समजाववामां આવ્યું છે કે जो पण सर्वे थशे सर्वेमां કોઈ પણ વ્યક્તિ નહીં લાવે અને ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીને જ એરપોર્ટ બનાવવામાં આવે।